તો હાલ ખોડલધામની વાત કરીશું। ખોડલધામનો જે રથ છે એ ગામે ગામ ફરી રહ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા આ રથ ગામે ગામ ફરી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં જે ભક્તો છે એ પણ પહોંચ્યા છે। ખોડલધામમાં મહિલાઓ પણ પહોંચી છે। ખાસ કરીને આ જે રથ છે એ ગામે ગામ ફરવામાં આવી રહ્યો છે અને ગામે ગામ તે લોકો પણ એમાં આ રથમાં જોડાઈ રહ્યા છે, ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે એ પહેલા ખોડલધામમાં આ એક રથયાત્રાનું જે આયોજન કરાયું છે ને આ રથ ગામે ગામ ફરી રહ્યો છે। મોટી સંખ્યામાં જે લોકો છે એ પણ પહોંચી રહ્યા છે। વિશ્વવિખ્યાત ખોડલધામ હવે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ને ત્યાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભક્તો પણ પહોંચવાના છે। પરંતુ એ પહેલા અત્યારે જે રથ છે એ ગામે ગામ ફેરવવામાં આવી રહ્યો છે। હજારોની સંખ્યામાં ભક્તો પણ આ રથમાં જોડાયા છે। ખોડિયાર માતાની જે મૂર્તિ છે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, પરંતુ એ પહેલા અત્યારે જે રથ છે એ ગામે ગામ ફેરવવામાં આવી રહ્યો છે અને આ રથમાં ઉત્સાહભેર લોકો પણ જોડાઈ રહ્યા છે, મોટી સંખ્યામાં પાટીદાર લોકો પણ જોડાઈ રહ્યા છે। અને સૌથી મહત્વની વાત કે જે પ્રાણ પ્રતિષ્ઠા છે એ દિવસે હજારો લાખોની સંખ્યામાં કાગવડ ખાતે લોકો ઉમટવાના છે અને એનું જે આયોજન છે એ પણ છેલ્લા ઘણા દિવસોથી થઈ રહ્યું છે। અત્યારે ગામે ગામ આ રથ જે છે એ ફેરવવામાં આવી રહ્યો છે। માતાજીના સ્વાગત માટે જે આ રથ છે એ ગામે ગામ લોકો ભવ્ય આવકાર આપી રહ્યા છે, માતાના દર્શન કરી રહ્યા છે અને આ રથને આગળ લઈ જવામાં અને આ રથની પાછળ પણ લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે। તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કાગવડ ખાતે થઈ રહી છે અને એ પહેલા માતાજીનો જે રથ છે એ ગામે ગામ ફેરવવામાં આવી રહ્યો છે। લોકો ઉત્સાહભેર આ રથમાં જોડાઈ રહ્યા છે। કાગવડ ખાતે ખોડલધામનો જે રથ છે એ પહેલા જ્યારે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા યોજાય એ પહેલા અત્યારે આ જે રથ છે એ ગામે ગામ ફેરવવામાં આવી રહ્યો છે। લોકો પણ માતાજીના ઉત્સાહભેર દર્શન કરી રહ્યા છે।